રાજ્ય અને દેશના ખેડૂતોને શું આંદોલન જ કરવાના છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે દેશમાં પણ ખેડૂતો વારંવાર આંદોલન કરે છે. રાજ્યની વાત કરીએ તો ગેસ લાઇનના વિરોધમાં આંદોલન, વીજ લાઇનના વિરોધમાં આંદોલન. શું સતત ખેડૂતોને પોતાના હક અને માંગણી માટે મેદાને ઉતરવું જ પડતું હોય છે અને ત્યારબાદ જ એની જે સમસ્યા છે તેની સમાધાન આવતું હોય છે? અનેક એવા આંદોલન આપણે જોયા છે કે ઘણી વખત તે આંદોલન સફળ રહ્યા છે, ઘણી વખત તે આંદોલનમાં ખેડૂતોને નાસીપાસ પણ થવું પડ્યું છે. વર્તમાનની વાત એટલા માટે કરવી છે, વીજલાઇનના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. સુરેન્દ્રનગરના કોંઢના ખેડૂતો કેમ ન હોય, કચ્છના વાંઢિયાના કેમ ન હોય કે મોરબીના જેતપરના કેમ ન, દરેક જગ્યાએ આંદોલન આંદોલન આંદોલન. આ બધાની વચ્ચે આપણે જોયું કે વીજ લાઇનના વિરોધમાં હજુ પણ આંદોલન ચાલી રહ્યું છે. ગેસ લાઇનમાં આપણે જોયું કે દ્વારકાના ખેડૂતો છે, એમણે પણ પોતાના ખેતરમાં પોસ્ટર માર્યા છે, એ પણ આંદોલન કરી રહ્યા છે. આ બધાની વચ્ચે હવે મહત્વનો વળાંક આવ્યો છે કે આંદોલન પાર્ટ 3 ચાલી રહ્યું છે. ગુજરાત ખેડૂત સત્યાગ્રહ 3 શું છે, આગામી 11મી ઓગસ્ટે શું નવું થવાનું છે અને શા માટે દરેક ગ્રામ્ય વિસ્તારોમાં એવા બેનરો લાગ્યા છે કે ભાજપના પ્રતિનિધિઓએ અહીં પ્રવેશવું નહીં. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. જેતપરથી શરૂ થયેલી વીજલાઇનના વિરોધની જે લડાઈ છે એના પડઘા આખા ગુજરાતમાં પડ્યા છે. પરંતુ આગામી દિવસોમાં હવે શું મોટું થશે, ખેડૂતો શું એક્શન લેશે, તેના પર સૌની નજર છે. મોરબીમાં જે જેતપરના જે ખેડૂતો છે એનો આક્રોશ છે, આપણે જોયું કે તેનો વિસ્ફોટ કેટલો મોટો થયો. હાઈ ટેન્શન લાઇન સામે ચૂંટણી બહિષ્કારના બેનરો પણ હવે લાગ્યા છે અને સત્યાગ્રહનું એક તોફાન આવશે તેવું પણ દેખાઈ રહ્યું છે. વીજ લાઇન અને વળતરના મુદ્દે ખેડૂતનો આક્રોશ હવે ચરમસીમાએ પહોંચી ગયો. જેતપર ગામથી શરૂ થયેલો જે આક્રોશ છે હવે આખા પંથકમાં વ્યાપી ગયો છે. યોગ્ય વળતર અને ઉર્જા વિભાગના નવા પરિપત્રની માંગ સાથે ખેડૂતોએ સત્તાધારી પક્ષ સામે સીધો મોરચો માંડ્યો છે. વિરોધનું કેન્દ્ર હવે દરેક ગામડું રહ્યું છે, કારણ કે દરેક ગામડામાં હવે ભાજપ પ્રવેશબંધીના બેનરો લાગ્યા છે અને ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે કે જો તેમની માંગણી મુજબ વીજલાઇન વળતરનો પરિપત્ર બહાર પાડવામાં નહીં આવે તો 2027ની વિધાનસભા ચૂંટણીમાં શાસક પક્ષના ઉમેદવારોએ ગામમાં પગ મૂકવો નહીં. બહિષ્કાર કરનારા ગામડાઓની વાત કરીએ તો જેતપર, વાઘપર, જસમતગઢ, શાહપર, રોહિશાળા, ખીરાઈ, વિશાલનગર અને જીકિયારી, આ બધા જ ગામો છે ત્યાં આવા પોસ્ટરો લાગી ચૂક્યા છે. તેઓની મુખ્ય માંગ એ જ છે કે 4 જુલાઈ 2026ના પરિપત્રને ખેડૂતોએ જે વગાવી દીધો છે એને રદ કરવામાં આવે અને નવો પરિપત્ર બહાર પાડવામાં આવે. સોખડા ગામમાં MRC કમિટી માટે જે પ્રતિનિધિ નિમવાની વહીવટી તંત્રની તજવીજને પણ ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં નકારી કાઢી છે. ખાસ કરીને જીકિયારી ગામમાં વીજ લાઇનનો વાયર તૂટી પડતા ધડાકા સાથે ભયનો માહોલ પણ સર્જાયો હતો. એ દ્રશ્ય પણ જોયા છે. એટલે કે સુરક્ષાના નિયમો કાગળ પર જ રહેતા હોવાના આરોપ સાથે ગ્રામજનોમાં ઉગ્ર રોષ પણ જોવા મળ્યો છે. હવે આખી જે વિરોધની જે જ્વાળા છે એ રાષ્ટ્રીય સ્તરે પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રીય હવે ખેડૂત નેતા આવવાના છે અને આ લડાઈને હવે રાષ્ટ્રીય સ્તરનું સમર્થન પણ મળી રહ્યું છે, કારણ કે તારીખ 11 ઓગસ્ટ 2026 રાત્રે 9 વાગે સત્યાગ્રહ છાવણી જેતપર ખાતે મહત્વના અતિથિ એટલે કે મહારાષ્ટ્ર કિસાન સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુનાથ દાદા પાટીલ હાજરી આપી ખેડૂતોને માર્ગદર્શન પણ આપવાના છે. એટલે હવે આ લડાઈ ખૂબ મોટી થવાની છે. પરંતુ આ લડાઈનો અંત ક્યારે આવશે એ સૌથી મોટો સવાલ છે. બસ ખેડૂતોનું એક જ કહેવું છે, તે એક જ વાત પર મક્કમ છે કે પરિપત્ર નહીં તો 2027માં વોટ નહીં. રાજકીય પાર્ટીઓ માટે આ મહત્વની લડાઈ છે. જો આમાં ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં તેનું પરિણામ તેમને ભોગવવું પડશે. એક બાજુ સરકાર વિકાસની વાત કરે છે, બીજી બાજુ ખેડૂતો છે એ વિકાસને વાત કરે છે. તેમને વિકાસ તેમને જોઈએ છે, પણ તેમને યોગ્ય વળતર સાથે વિકાસ જોઈએ છે. જો તેમને યોગ્ય વળતર નહીં આપે, જો તેમને વીમો નહીં આપે, જો તેમની સુરક્ષા નહીં આપે તો ખેડૂતો માટે આગામી ભવિષ્ય ખૂબ ચિંતાજનક છે તે થવાનું છે. હવે આખા ખેડૂત આંદોલનને લઈને તમારું શું માનવું છે? આગામી દિવસોમાં જે કાર્યક્રમો થવાના છે, જે બેનરો લાગ્યા છે, તેને લઈને તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.